હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર આ એસાઇનમેન્ટના પેપર નંબર 2 નો સેક્શન એ અને બી જોઈશું. આપણે એક પેપર આગળ આખું પૂરેપૂરું એ બી સી અને ડી એના વિડીયો મૂકી દીધા હતા. જો ચેનલ પર નવા હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જોઈએ તો આપણે પેપર નંબર 2 નો સેક્શન એ. સેક્શન એ શોર્ટ ક્વેશ્ચન્સ એટલે કે ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પ એ બધાનો રહેશે. બરાબર, જે 24 માર્ક્સનો હશે. આપણે જોઈએ દાખલા નંબર 1. આમાં શું કીધું છે? સમીકરણ સમૂહ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 નો ઉકેલ છે. તો આને આપણે કઈ રીતે ઉકેલ તમે શોધી શકો? તો શોર્ટમાં હિન્ટ આપી દઉં તો પહેલા તો પહેલું અને બીજા પદને સરવાળો કે બાદબાકી કરી જે પદ ના છેદ ઉડતા હોય ઉડાડી અને એમાંથી x અને y ની કિંમત શોધી શકાય. તો અહીંયા શું કીધેલ છે? અનંત, અનન્ય, શૂન્ય કે ઉકેલ નથી. તો આમાં શું મળશે? જવાબ શું આવશે? તો ઉકેલ નથી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જેમાં આપણને એવું કીધેલું છે કે દ્વિઘાત સમીકરણ 5x² - 6x + 1 = 0 નો વિવેચક છે. આમાંથી વિવેચક શોધવાનું કીધું હોય તો વિવેચક વાળા સૂત્રનો ઉપયોગ કરી અને તમે એની ગણતરી કરી શકશો, જેથી આનો જવાબ આવશે +16. બરાબર, એટલે કે એમાં ઓપ્શન એ. ત્યાર પછી આગળ જોઈએ તો સમાંતર શ્રેણી માટે a = 8 અને d = 4 હોય તો a 10 બરાબર ખાલી જગ્યા. સમાંતર શ્રેણીમાં a 10 શોધવાનું કીધું હોય તો આપણે સૂત્ર મૂકી અને એની ગણતરી કરીએ તો એનો જવાબ મળશે ઓપ્શન સી 44. બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ, જેની અંદર આપણને કીધેલું છે કે બિંદુઓ 4 અને 5 નું x અક્ષથી અંતર ખાલી જગ્યા છે, લંબ અંતર શોધવાની વાત કરેલી છે. બરાબર, તો ચોથાનો જવાબ થશે ઓપ્શન સી એટલે કે 5. આગળ, જો sin θ = cos θ તો θ બરાબર ખાલી જગ્યા. અહીંયા આપણે sin θ = cos θ કીધું હોય તો θ બરાબર ખાલી જગ્યા. તો એ શું આવશે? પાંચમામાં આવશે ઓપ્શન બી 45° થાય ખૂણો. બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ, એમાં શું કીધું છે? જો સિગ્મા fi બરાબર 144 અને સિગ્મા fi બરાબર 50 હોય તો x બાર 1.44, 1.40, 2.44 અને 2.88. તો આમાંથી જવાબ શું આવશે? બરાબર, x બાર એટલે મધ્યક શોધવાનું કીધું છે. આપણે એનું સૂત્ર મૂકી અને ગણતરી કરીએ તો આપણને એનો જવાબ મળશે 2.88. બરાબર. ત્યાર પછી એ શું કીધું છે? નીચે આપેલા વિધાનો સાચા બને તેમાં કૌંસમાં આપેલા જવાબમાંથી, એટલે કે આમાં કૌંસમાંથી જવાબ શોધી અને લખવાનો. 12, 15 અને 21 નો ગુસા કયો કહેવાય? 12, 15 અને 21 ના શું કરવાના? અવયવ પાડવાના. એમાંથી જે કોમન નીકળતો હોય એનો ગુસા થાય. તો કેટલો આવશે? તો 3. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ, જેમાં આપણને કીધું છે દ્વિઘાત બહુપદી x² દ્વિઘાત બહુપદી x² - 6x + 1 ના શૂન્યનો સરવાળો, એટલે કે આનો અવયવ પાડવાનો. આપણે 2x² - 6x + 1 ના સરવાળા એટલે અવયવ પાડીએ. સરવાળો શૂન્ય શોધવાનું કીધેલું છે. શૂન્યનો એકવાર સરવાળો અને એકવાર ગુણાકાર વાળા દાખલા. તો એમાંથી જવાબ આપણને મળશે 6. શું આવશે? +6, -6 નહીં, +6. ત્યાર પછી આગળ જોઈએ, p of a બરાબર 0.62 હોય તો p of a બરાબર ખાલી જગ્યા થાય. એટલે અહીંયા a 12 થતો હશે. બરાબર, તો 0.38, 0.36 કે 0.34 આમાં જવાબ શું આવશે? તો 0.38. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ, અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. અહીંયા શું કીધેલું છે કે નીચેની આકૃતિ પરથી sin θ ખાલી જગ્યા થાય
AB upon AC, BC upon AC, AB upon BC. આમાં સૂત્ર આવડતું હોય તો તમે એ લખી શકો. એટલે ખૂણાની સૂત્ર શું થાય? સાબાજીતમાં કર્ણ, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કઈ થાય? AB, અને કર્ણ શું થશે? AC થાય. તો અહીંયા AB છેદમાં AC વાળું ઓપ્શન કયો? તો પહેલો. તો એ આપણો જવાબ. ત્યાર પછી આગળ જોઈએ. અહીંયા શું કીધું છે? વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. આ ઘણી વખતે પૂછાય એવો ક્વેશ્ચન. કેટલા સ્પર્શક હોય? 1, 2 કે 3? તો શું આવશે જવાબ? જવાબ આવશે 2. ત્યાર પછી આગળ જોઈએ. Z બરાબર 20, X બરાબર 50 હોય તો M બરાબર ખાલી જગ્યા શું થાય? M બરાબર થશે 40. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ દાખલો, જેમાં આપણને શું કીધું છે? ખરા ખોટા. તો જે જવાબ સાચો હોય એના માટે સાચું, ખોટું હોય તો એના માટે ખોટું. બરાબર. તો અહીંયા શું કીધું છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. શૂન્યતર સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગફળ સમય હોય છે. સમય ને અસમય બંનેનું શું કહેવાય? સમય હોય તો શું કહેવાય? આ વિધાન ખોટું. ત્યાર પછી જોઈએ આગળ. આકૃતિમાં કોઈ એક બહુપદી y બરાબર p of x, અહીંયા y બરાબર p x આલેખ આપેલ છે. તો p x ના શૂન્યની સંખ્યા 1 છે. સાચું કે ખોટું? શૂન્યની સંખ્યા 1 છે. સાચું કે ખોટું? તો શું આવશે? સાચું. તો ખરું. ત્યાર પછી આગળ જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી છે તો સમીકરણોને અનંત ઉકેલ છે. કોઈ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે? તો હા, હોઈ શકે. તો ખરું. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. શું કીધું છે? શબ્દમાં એક અંકમાં અથવા શબ્દમાં જવાબ આપો. સમાંતર શ્રેણી -5, -1, 3, 7 નો સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવત એટલે ડી શોધવાનો કીધેલો છે. તો એનો સામાન્ય તફાવત શું થશે? -1 માંથી -5 બાદ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ, અને મોટી સંખ્યાની બાદ બાકી થાય. સોરી, મોટી સંખ્યાનું ચિહ્ન એટલે માઇનસ. તો 1 માંથી 5 જાય એટલે 4. તો આપણો જવાબ શું આવશે? 4. અથવા તો 7 માંથી તમે 3 બાદ કરો તો એ તમને ખબર પડી જાય. તો આનો જવાબ શું થાય? 4. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. ચલો. બિંદુ Q માંથી વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને Q વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેમી હોય તો વર્તુળનો વ્યાસ શોધો. અહીંયા અંદર વર્તુળનો વ્યાસ શોધવાનો કીધેલો છે. તો વર્તુળનો વ્યાસ થશે 14 સેમી. જેની તમે આકૃતિ દોરી અને એના ઉપરથી ગણતરી કરી શકો. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. તો એની અંદર શું કીધું છે? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો કેટલો થાય? કેટલો થશે? તો 1 થાય. આગળ, વર્ગ 10 થી 25 ની મધ્ય કિંમત જણાવો. મધ્ય કિંમત શોધવી હોય તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 35 ભાગ્યા 2 કરો. કેટલા થાય? તો 17.5. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. આ તો આપણે આગળ કરેલો જ હતો, જે 2024 માં પણ પૂછાયેલો છે કે અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ શું થાય? πr² અને 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શું થશે? πr² h. બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. તો અહીંયા શું કીધેલું છે? તો અહીંયા શું કીધેલું છે? 23મા નંબરનો 5 સેમી ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સૂત્ર મૂકી અને ગણતરી કરો તો 100 પાઈ થશે. અને 5 સેમીની ત્રિજ્યાવાળા અને 8 સેમીની ઊંચાઈવાળા નળાકાર બનતા નળાકારનું ઘનફળ એ કેટલું થશે? તો 200 પાઈ થશે. બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. તો હવે આગળ નેક્સ્ટ આવશે વિભાગ
બી, જેને આપણે ગણતરી કરી અને આગળ ગણીશું, ગણતરી જોઈશું. તો વિભાગ બી એ કુલ 18 ગુણનો રહેશે, બરાબર. હવે એમાં જોઈએ તો અહીંયા શું કીધું છે, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી લખો. તો આપણે પહેલા તો આપણને અહીંયા શું કર્યું છે, સરવાળો અને ગુણાકાર આપેલો છે અને આપણે દ્વિઘાત બહુપદી બનાવવાની છે. તો અહીંયા આપણે શું લખીશું કે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો માટે આલ્ફા પ્લસ બીટા, હવે બંનેનો સરવાળો કેટલો આપેલો છે, તો -3 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે ગુણાકાર કેટલો આપેલો છે, તો 2. તો આલ્ફા ઇન્ટુ બીટાનું આપણે સમીકરણની અંદર કિંમત શું મૂકતા હતા, તો સૂત્ર શું લખતા હતા, -b/a. તો એ થશે -3 ભાગ્યા a અને આલ્ફા ઇન્ટુ બીટા માટે શું લખીશું, c/a, એટલે કે 2 અને a ના હોય તો આપણે શું લખીએ, 1 લખી શકાય. તો માટે આના ઉપરથી આપણે a બરાબર કેટલા મળ્યા, 1, b બરાબર થશે 3 અને c બરાબર 2. 3 અહીંયા આપણે પ્લસ એટલા માટે લખ્યા કેમ કે અહીંયા આપણને માઇનસ આપેલું હતું, કારણ કે b શું થાય, હંમેશા માઇનસ થાય, એટલા માટે અહીંયા માઇનસ લખ્યા. પરંતુ જ્યારે b લખીએ એટલે માઇનસ જતા રહે, જે તમને બધાને ખબર જ હશે. તો આના પરથી દ્વિઘાત સમીકરણ બનાવી શકાય, એટલે લખીએ દ્વિઘાત બહુપદી બરાબર શું થશે, x² + 3x + 2 છે, બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. અહીંયા શું આપેલ છે, દ્વિઘાત બહુપદી 4x² + 8x ના શૂન્ય શોધો. શૂન્ય શોધો એટલે અવયવ પાડવાનું થાય. તો પહેલા તો આપણે સમીકરણને લખી દઈએ, 4x² + 8x. અહીંયા બીજું કોઈ પદ આપેલું નથી. તો અહીંયા શું થાય, જુઓ અહીંયા કોમન નીકળશે કેટલા, 4x કોમન નીકળે તો અહીંયા શું રહે, x + 8 રહેશે, બરાબર 0. એક મિનિટ, અહીંયા તો આપણે 4 ને કોમન કાઢીએ તો અહીંયા શું થાય, કેટલા રહે, 2 રહે ને, બરાબર. તો એનો મતલબ પહેલું પદ આપણું કેટલું મળ્યું, 4x. તો અહીંયા 4x બરાબર 0 અને બીજું પદ શું થશે, x + 2 બરાબર 0. તો x બરાબર 0/4 ગુણાકારમાં હોય તો આ બધાય તો ભાગાકારમાં, એટલે x બરાબર શું થઈ જાય, 0/4 એટલે 0 અને x બરાબર થશે -2. તો આ આપણો જવાબ. આ એકદમ ઈઝી દાખલો છે, એકદમ નાનો, પણ ખાલી જસ્ટ યાદ રાખવાનું કે કઈ રીતથી ગણી શકાય, બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધું છે, સમીકરણ 2x² + 2x - 6 બરાબર 0. અહીંયા ભૂલ છે, બરાબર. અહીંયા 2x² એકલો આપેલો છે, બરાબર. તો અહીંયા સમીકરણ આ રીતે થશે, 2x² + x - 6 બરાબર 0, બરાબર. તો પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 6 × 1 = 6 × 2 = 12. એવા અવયવ પાડો કે જેનો જવાબ 1 આવે તો શું આવે, 4 તરી 12 થાય ને, બરાબર. તો અહીંયા 2x² + 4x - 3x - 6 બરાબર 0. તો આ બંનેમાંથી કોમન કાઢીએ શું રહે, 2x કોમન નીકળે તો અહીંયા અંદર રહેશે x + 2. આમાંથી કોમન નીકળે એટલે 3 કોમન નીકળશે તો અહીંયા શું રહેશે, x + 2 બરાબર 0. તો અહીંયા શું થાય, x + 2 2x - 3 બરાબર 0. તો અહીંયા x + 2 બરાબર 0 અને 2x - 3 બરાબર 0. તો અહીંયા શું થશે, x બરાબર 0 - 2 એટલે -2 થઈ જાય.
અને આ બાજુ શું થશે 2x બરાબરની આ બાજુ 3 જાય તો પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો અહીંયા માઇનસ હતા તો આ પ્લસ કરે તો x બરાબર 2 ક્યાં જશે નીચે છેદમાં, તો x બરાબર 3/2 થશે. બરાબર, આ આપણો જવાબ પૂરો. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. ચલો, તો આની અંદર આપણે શું કીધું છે, સમાંતર શ્રેણી 7, 13, 19 ડેશ ડેશ નું 20મું પદ શોધો. આની અંદર આપણે 20મા નંબરનું પદ શોધવાનું કીધેલું છે. તો સૌથી પહેલા તો આપણને જે આપેલું હોય લખી દઈએ. તો a બરાબર કેટલા, તો 7, d બરાબર 13 - 7 એટલે કેટલા થશે, 13 માંથી 7 જાય એટલે 6, અને n બરાબર 20 એટલે 20મું પદ શોધવાનું એટલા માટે n. તો અહીંયા સૂત્ર લખી દઈએ, an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 તો a 20 બરાબર a એટલે 7 પ્લસ n એટલે 20 - 1 અને d એટલે 6. તો a 20 બરાબર 7 પ્લસ 19 ના 6 એ 20 બરાબર 7 પ્લસ 19 છંગ 114. તો એ 20 બરાબર કેટલો થશે, 114 માં 7 ઉમેરો એટલે 121. તો આપણું 20મું પદ કેટલું થાય, તો 121. તો અહીંયા લખી દેવાનું સમાંતર શ્રેણીનું 20મું પદ 121 છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. ઓકે, ચલો અહીંયા શું કીધું, સમાંતર શ્રેણી 0.6, 1.7, 2.6 થી 100 પદ સુધીનો સરવાળો શોધો. અહીંયા સરવાળાની વાત કરેલી છે. તો પહેલું તો આપણે a બરાબર કેટલા, તો 0.6, d બરાબર 1.7 માઇનસ 0.6 એટલે કેટલા રહેશે 1.1, પછી n બરાબર 100. હવે આપણને સરવાળો શોધવાનું કીધેલો હોય તો s, પેલું તો s 100 બરાબર શોધવાનું. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 d સૂત્ર લખી દીધું આપણે. તો આની અંદર કિંમત મૂકી દઈએ તો 100/2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે કેટલા 0.6 પ્લસ 100 માઇનસ 1 અને d બરાબર 1.1. હવે આગળ ગણતરી કરીએ 100/2 એટલે 50, 0.6 ગુણ્યા 2 એટલે 1.2 પ્લસ અહીંયા શું થશે 99, 1.1. તો આ 50 કૌંસમાં 1.1 વત્તા 11 ગુણ્યા 99 કરીએ તો મળશે 110.1. હવે આનો સરવાળો કરીએ તો ટોટલ સરવાળો થશે, 1 મિનિટ આપણે સરવાળામાં ભૂલ, ગુણાકારમાં ભૂલ છે. શું આવશે, ગુણાકાર એનો 108.9 થશે અને ટોટલ સરવાળો એટલે કેટલો થશે 110.1. ત્યાર પછી આગળ ગુણાકાર કરીએ તો થશે 5505 એટલે S100. 100મા નંબરનું પદ કેટલું હશે, તો 5505 હશે. બરાબર, આઈ હોપ દાખલાની અંદર ખબર પડતી હશે. ખાસ ધ્યાન આપજો, 2 ગુણના જો દાખલા તમે સારી રીતે ગણતરી કરો પેપરની અંદર તો સારા એવા માર્ક્સ અંદર ખેંચી શકો. તો ધ્યાન આપજો દાખલાની અંદર. આગળ જોઈએ નેક્સ્ટ. બિંદુઓ અહીંયા શું કીધું છે, a અને b, પછી a b અને માઇનસ a અને માઇનસ b અને માઇનસ a અને માઇનસ b વચ્ચેનું અંતર શોધો. હવે વચ્ચેનું અંતર શોધવાનું કીધેલું હોય તો આપણે અંતરવાળું સૂત્ર લખી દઈએ. તો અહીંયા લખીએ, ધારો કે a બરાબર ab અને b બરાબર માઇનસ a અને માઇનસ b. અહીંયા ભૂલથી બે વખત લખાયેલા છે. બરાબર, એટલે આની ગણતરી કરતા નહીં. આ 2 પદ જ છે. આપેલ બિંદુ છે. બરાબર, તો આપેલ બિંદુમાં માટે
એ બી બરાબર આપણે વર્ગમૂળમાં લખી દઈએ x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. તો બરાબર અહીંયા શું કરીશું? સમીકરણમાં કિંમતો મૂકી દઈએ x1 x2 એટલે a અને માઇનસ માઇનસ પ્લસ a નો સ્ક્વેર પ્લસ માઇનસ બી એટલે પ્લસ બી નો સ્ક્વેર. તો બરાબર અહીંયા શું થશે? તો a પ્લસ a એટલે અહીંયા આવી રીતે થાય 2a નો સ્ક્વેર પ્લસ 2b નો સ્ક્વેર. હવે વર્ગ કરીએ તો અંદર શું થાય? વર્ગ એનો 4a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર. અહીંયા ભૂલ થાય એવું છે, ખાસ ધ્યાન આપજો. ભૂલથી બધા 2a સ્ક્વેર 2b સ્ક્વેર લખી દેશે, તો એ ધ્યાન આપજો. હવે આમાંથી વર્ગમૂળ નીકળી જાય તો 4 શાનો વર્ગ થાય? 2 નો વર્ગ. તો અહીંયા શું રહે? a વર્ગ પ્લસ b નો વર્ગ. આ આપણો જવાબ. તો આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર a b નું અંતર કેટલું થશે? તો 2a સ્ક્વેર b સ્ક્વેર બરાબર, વર્ગમૂળની અંદર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. ચલો અહીંયા શું કીધેલું છે? બિંદુઓ -1 7 -1 7 આ બે વખત લખાયેલું છે, તો ધ્યાન આપજો. ને જોડતું રેખાપથ 2.3 જેમનો ગુણોત્તરમાં વિભાજન કરે તો બિંદુના યામ શોધો. અહીંયા આપણને બિંદુના યામ શોધવાના કીધેલા છે. તો અહીંયા પહેલું તો આપણે શું લખીશું? તો ધારો કે પેલા a b નામ આપી દઈએ બિંદુઓને. ધારો કે a એટલે શું થાય? -1 અને 7મું પદ, અને b એટલે થશે 4 અને -3. અને એને જોડતા રેખાપથ નહીં, રેખાખંડ ને જોડતા રેખાખંડ AB નું આપણે શું નામ આપીશું? m1/m2 બરાબર થશે 2/3. બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો એની અંદર યામ શોધીએ તો અહીંયા લખીએ બિંદુ P ના યામ બરાબર સમીકરણ લખી દઈએ m1x2 પ્લસ m2x1 ભાગ્યા m1 પ્લસ m2, અને બીજું થશે m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો 2 કૌંસમાં x2 એટલે કેટલા લીધા આપણે? 4 પ્લસ m2 એટલે 3 અને x1 એટલે -1, તો 2 વત્તા 3 અને અહીંયા થશે 2 - 3 પ્લસ 3 કૌંસમાં 7 ભાગ્યા 2 વત્તા 3. ત્યાર પછી આગળ તો બંનેનો ગુણાકાર 4 દુ 8, 3 એકા 3 કેવા -3, 2 ને 3 5. અહીંયા થશે 2 તરી 6 કેવા -6 પ્લસ 7 તરી 21 ભાગ્યા 5 બરાબર. 8 માંથી 3 જાય એટલે કેટલા રહે? 5. તો 5 ભાગ્યા 5 અને 21 માંથી 6 બાદ કરીએ પ્લસ માઇનસ માઇનસ એટલે 15 ભાગ્યા 5. તો અહીંયા તો શું થઈ જાય? 5 એકા 5 એટલે 1 અને 5 તરી 15 એટલે 3. તો આપણો બિંદુના યામ, તો બિંદુના યામ કેટલા થશે? 1 અને 3. એકદમ ઈઝી દાખલા. આવા દાખલા જો એક્ઝામની અંદર પૂછાય તો આમાંથી એક પણ માર્ક્સ ના જાય. જ્યારે તમને સૂત્ર પણ આવડવું ખૂબ જ જરૂરી છે, એટલા માટે સૂત્ર યાદ રાખવું. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધું છે? cos A બરાબર 5/13 હોય તો sin A અને tan A શોધો. તો અહીંયા તો આપણે પહેલા શું કરવું પડશે? આકૃતિ દોરવી પડશે બરાબર, કાટખૂણો. તો એના માટે આપણે આકૃતિ દોર દઈએ. કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણના નામ આપી દઈએ તો A B C અને આ કાટખૂણો ખૂણો. હવે અહીંયા cos A આપેલું છે. પહેલા તો આપણે લખીએ, અહીંયા શું લખીશું? તો
કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર કેટલો થાય 90 અંશ કાટખૂણો એટલા માટે આ શું કહેવાશે 90 અંશ હવે cos એ એટલે ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ સોરી કર્ણ cos થીટામાં પાસેની બાજુ ભાગ્યા કર્ણ આવે એટલે ખૂણાની પાસેની બાજુ એટલે AB ભાગ્યા કર્ણ એટલે AC તો અહીંયા જોઈએ તો કેટલા આપે હતા 5/13 તો 5/13 તો અહીંયા આપણે લખી દઈએ તો આ 5 અને આ 13 હોય તો આપણે BC શોધવો હોય કારણ કે આના માટે આપણે BC તો શોધવો પડશે ને બરાબર તો BC શોધવો હોય તો આપણે શું કરીશું એના માટે તો એના માટે આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી શકીએ તો અહીંયા AB બરાબર 5 અને AC બરાબર થશે 13 તો અહીંયા લખીએ પાયથાગોરસ પ્રમેય મુજબ તો અહીંયા આપણે શોધવાનું BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર માઇનસ AB નો સ્ક્વેર બરાબર AC એટલે કેટલા AC એટલે 13 નો સ્ક્વેર માઇનસ AB એટલે 5 નો સ્ક્વેર તેરનો સ્ક્વેર કેટલો થાય 169 5 એટલે 25 બંનેની બાદબાકી કરો તો આપણને શું મળશે 144 આની અંદર જો તમે પાયથાગોરસની ત્રિપુટી યાદ રાખી હોય તો પણ એ ઈઝી રહે ગણવામાં આપણને એમને ખબર પડી જાય કે આનો આટલો જવાબ થવો જોઈએ બરાબર પણ ગણતરી તો કરવી જ પડશે તો આ થશે 12 નો વર્ગ બરાબર હવે આપણે BC શોધાઈ ગયું BC કેટલા આયા 12 આવી ગયા તો એના પરથી આપણને શું શોધવાનું કઈ બાજુ શોધવું શું કીધું છે sin A અને tan A શોધો sin A એટલે sin A તો sin θ નું સૂત્ર શું થાય પાસે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો એના માટે થશે BC ભાગ્યા AC તો BC બરાબર કેટલા 12 અને AC બરાબર 13 પછી બીજું શોધવાનું કીધું તું tan A tan એટલે સાબા ભાગ્યા કર્ણ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે BC ભાગ્યા પાસેની બાજુ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય તો BC ભાગ્યા AB તો BC બરાબર 12 અને AB બરાબર 5 બરાબર તો આ રીતે આ દાખલાની ગણતરી આપણે કરી શકીશું ત્યારબાદ આગળ નેક્સ્ટ જોઈએ ચલો આની અંદર આપણને શું કીધું છે નીચેના કિંમતો શોધવાની કીધી sin 60 into cos 30 plus sin 30 plus cos 30 ચલો આની કિંમત શોધવાની કીધી હોય તો આપણે કઈ રીતે શોધીશું તો પહેલા તો આની કિંમતો લખી દઈએ sin 60 ની કિંમત કેટલી થાય વર્ગમૂળમાં 3/2 આના માટે કોષ્ટક તૈયાર કરવું ખૂબ જ જરૂરી પહેલું કિંમત વાળું કોષ્ટક ખાસ તૈયાર કરજો જેથી કોઈ પણ દાખલો પૂછાય તો આપણને આવડી જાય cos 30 ની કિંમત પણ શું થશે વર્ગમૂળમાં 3/2 આગળના પેપરમાં પણ આ દાખલો હતો જ sin 30 એટલે 1/2 અને sin 60 ની પણ કેટલી થાય 1/2 થશે હવે આનો વર્ગમૂળમાં 3 ઉપરના જોડે નીચેના જોડે ગુણાકાર કરીએ એટલે અંશનો અંશ જોડે અને છેદનો છેદ જોડે ગુણાકાર તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું થાય અહીંયા કેમ ગુણાકાર કર્યો કેમ કે અહીંયા ગુણાકાર આપેલો છે ડોટ મતલબ ગુણાકાર પણ અહીંયા સરવાળો હોય તો આ બંનેનો ગુણાકાર થાય નહીં એટલે એ ખાસ ધ્યાન આપજો જેને ના ખબર પડતી હોય તો વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે 3 અને આ 2 દુ 4 પ્લસ આનો ઉપરના જોડે ગુણાકાર તો 1 આ 1 અને 2 દુ 4 નીચે છેદ સરખાવતી લસા લઈ લઈએ તો 4 થાય અને આ 3 + 1 બરાબર 3 ને 1 4/4 તો શું થાય 4 4 જતા રહે તો કિંમત શું આવી 1 તો માટે આપણી કિંમત શું થઈ જાય 1 થઈ જાય બરાબર ત્યાર પછી આગળ જોઈએ ચલો જમીન પર એક ટાવરનો સીધો કંદ સ્થિતિમાં છે શિરોલંબ સ્થિતિમાં છે તેથી પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પર રહેલા બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ હશે અહીંયા ભૂલ થયેલી છે લખવામાં તો ખાસ ધ્યાન આપજો નું માપ 60 અંશ હોય તો ટાવરની ઊંચાઈ શોધો અહીંયા આપણને ટાવરની ઊંચાઈ શોધવાની કીધી છે તો આપણે એના માટે આકૃતિ દોરી દઈએ તો એક આ ટાવર હોય બરાબર એ આ રીતે શિરોલંબ સ્થિતિમાં અહીંયાથી અહીંયા જોડેલો છે નામ આપી દઈએ આપણે A
બી અને આ સી. અહીંયા ખૂણો 60° નો થશે અને અહીંયા 15 મીટર આપેલું છે, બરાબર. પાયાથી ટાવર વચ્ચેનું અંતર આટલું થાય. પાયો એટલે નીચેની તરફ હોય, બરાબર, અને આ ટાવર, એ બી ટાવર છે. તો અહીંયા લખી દઈએ આપણે એ બી બરાબર ટાવર, સીબી બરાબર 15 મીટર, જે આપણને આપેલું છે, બરાબર. તો આપણને 60° નો ખૂણો શોધવાનો કીધો હોય તો ઉત્સેદ કોણ હોય તો આપણે tan 60 ની કિંમતથી શોધીશું નીચેથી ઉપર. તો અહીંયા tan 60° બરાબર થશે AB ભાગ્યા BC. તો બરાબર sin 60 ની કિંમત કેટલી થાય? વર્ગમૂળમાં 3. AB આપણે શોધવાનો અને BC કેટલો? તો 15. તો અહીંયા ગુણાકાર થાય, ચોકડી ગુણાકાર કરીએ તો 15 આના જોડે ગુણાશે તો AB બરાબર શું થઈ જાય? 15 વર્ગમૂળમાં 3 મીટર. તો આ આપણો જવાબ થશે. તો માટે આપણી ટાવરની ઊંચાઈ કેટલી થાય? તો અહીંયા લખીએ, આમ ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર છે. આ એકદમ ઈઝી દાખલો છે. દાખલો આકૃતિ ઉપરથી કરશો ને તો આવડી જાય એવો જ છે, બરાબર. આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા આપણને શું કીધેલું છે તો ધ્યાન આપજો. અહીંયા આપણને એમ કીધું છે કે એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી હોય તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr/l થાય, બરાબર. આપણને પાઈની કિંમત ખબર હોય પણ બીજું આપણે ઊંચાઈ, એની ઊંચાઈ એટલે કે L એ આપણને આપેલો નથી, બરાબર. આ તો શંકુની ત્રિજ્યા આપેલી છે તો એના ઉપરથી આપણે એ h આપેલો છે. આ શું આપેલું છે? h આપેલો. આપણે L શોધવાનું હોય તો એટલા માટે પહેલા તો આપણે પેલું લખી દઈએ જે આપેલું હોય. શંકુની ત્રિજ્યા એટલે r બરાબર 7 સેમી. પછી ઊંચાઈ, તો ઊંચાઈ થશે h બરાબર 24 સેમી. અમુક લોકો ભૂલ કરશે, ઊંચાઈને L લખી દેશે તો ખાસ ધ્યાન આપજો, આ L નથી, h છે. તો એના માટે આપણે L શોધવું પડશે, તિર્યકની ઊંચાઈ, બરાબર. તો L બરાબર થશે વર્ગમૂળમાં r² પ્લસ h નો સ્ક્વેર. તો r² એટલે 7 નો સ્ક્વેર પ્લસ h એટલે 24 નો સ્ક્વેર, બરાબર. 7 નો વર્ગ એટલે 49 વત્તા 24 નો વર્ગ કેટલો થાય? 24 નો વર્ગ શું થાય? 24 નો વર્ગ. ખાસ જ્યારે આપણે આવી રીતના કોઈ દાખલા ગણતા હોઈએ તો બધા વર્ગ એ ખાસ તૈયાર કરજો, નહીતર ભૂલ કરશો એક્ઝામની અંદર. તો ખાસ યાદ રાખજો. હવે 24 નો વર્ગ થશે 576 અને 7 નો વર્ગ થશે 49. તો આપણે એનો સરવાળો કરીએ તો થશે 625. પછી આગળ જોઈએ તો 625 એ શાનો વર્ગ કહેવાય? તો 25 નો. તો L બરાબર શું થયું? આપણે 25 સેમી મળ્યા. આ આપણને L મળ્યો. ત્યાર પછી આગળ આપણને મેં જે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય એ શોધીએ. તો એ લખી દઈએ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થશે? πr/l. અહીંયા પાઈની કિંમત જો આપણને કીધી ના હોય તો આપણે કેટલી લેવાની? 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા કેટલી? 7 ગુણ્યા l એટલે 25. 7 7 જતા રહ્યા તો 22 ગુણ્યા 25 રે. તો 22 ગુણ્યા 25 ગુણાકાર કરીએ તો આપણને કેટલા મળશે? 550 સેમી સ્ક્વેર, બરાબર. તો આ આપણો ફાઇનલ જવાબ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 550 સેમીનો સ્ક્વેર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચલો
તો આની અંદર આપણને શું કીધું છે 21 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું ઘનફળ શોધો. હવે આવા દાખલા જો 2 માર્ક્સમાં પૂછાય ને તો ખાલી સૂત્ર આવડતું હોય તો તમે આનો દાખલો ગણી શકો. તો પહેલું તો અર્ધગોળાની ઘનફળનું સૂત્ર મૂકવાનું છે આમાં. તો અર્ધગોળાનું ઘનફળ બરાબર થશે 2/3 પાઈ આર ઘન. તો અહીંયા 2/3 ગુણ્યા પાઈની કિંમત કેટલી થાય 22/7 ગુણ્યા આર એટલે ત્રિજ્યા કેટલી 21 ગુણ્યા 21 ગુણ્યા 21 3 વખત લખવાનું, નીચે કઈ ના હોય તો એક લખી દે જેથી છેદ ઉડાડવામાં ઈઝી રહે. બરાબર. તો 7 તરી 21 3 3 જતા રહ્યા. તો હવે આ જેટલા વધે એ બધાનો ગુણાકાર કરવાનો થાય. 22 દુ 44 44 ગુણ્યા 21 કરીએ તો જવાબ આવશે 19,404 સેમી ઘન. આટલા દાખલાના જો 2 માર્ક્સ હોય તો આમાંથી એક પણ માર્ક્સ ના જવો જોઈએ, પણ એના માટે આપણે શું કરવું પડશે? સૂત્ર ખાસ યાદ રાખવા પડશે. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. ઓકે ચલો અહીંયા જોઈએ તો કોઈ એક વર્ગની માહિતી માટે અહીંયા આપણને 2 વખત આપી દીધું છે એટલે એ ધ્યાન આપજો. L બરાબર 60, N બરાબર 53, F બરાબર 7, CF બરાબર 22 ને H બરાબર 10 હોય તો માહિતીનો મધ્યક શોધો. અહીંયા આપણને મધ્યક નહીં પણ મધ્યસ્થ શોધવાનું કીધેલો છે. અહીંયા ભૂલ થયેલી છે. શું આવશે? મધ્યસ્થ. બરાબર. તો આપણે શું કરીશું? મધ્યસ્થનું સૂત્ર આવડતું હોય એટલે આ દાખલો તમે ગણી શકો. તો મધ્યસ્થ એટલે શું થાય? M. બરાબર. સૂત્ર લખીએ તો L પ્લસ N/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. તો L એટલે કેટલા? 60 પ્લસ N એટલે કેટલા હતા? 53/2 માઇનસ CF એટલે 22 ભાગ્યા F એટલે 7 ગુણ્યા H એટલે 10. ચલો હવે આનો છેદ ઉડાડીએ. ઉડતા હોય તો ઉડાડવાના, ભાગાકાર ગુણાકાર જે થતું એ કરીએ. તો 53/2 કરીએ તો થશે 26.5 માઇનસ 22/7 ગુણ્યા 10. બરાબર. હવે આગળ શું કરીશું? 60 એમના એમ પ્લસ હવે 26.5 માંથી 22 બાદ કરીએ તો કેટલા રહે? તો 4.5 ગુણ્યા 10/7. હવે શું કરીશું? તો 45 આ 4.5 ગુણ્યા 10 એટલે અંદર ગુણાકાર કરીએ એટલે પોઈન્ટ દૂર થઈ જાય તો 60 વત્તા 45/7 થઈ જશે. બરાબર. તો હવે આનો ભાગાકાર કરીએ તો 45/7 7 પંચા 35 7 છંગ 42 એટલે 7 છંગ 6 એ ભાગ ચાલશે 6.43. તો 60 પ્લસ 6.43 એટલે 60 માં 6 ઉમેરીએ તો કેટલા થાય? 66.43. તો આપણો મધ્યસ્થ શું મળ્યો? 66.43. બરાબર. તો આપણો સેક્શન A અને સેક્શન B એટલે કે આપણે જે ગણ્યો અત્યારે હાલ સેક્શન B એ અહીંયા જ પૂરો થાય છે. હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર વિભાગ C જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જો આ તમાર PDF આની જોઈતી હોય આ વિડીયોની તો નીચે તમને કોમેન્ટની અંદર ત્યાં આગળ લિંક આપેલી જ છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ અને એની PDF મેળવી શકો છો. પણ ખાસ યાદ રાખજો કે આ દાખલા અથવા તો કોઈ પણ પેપર તમને જોવાથી નહીં આવડે, સાથે સાથે તમારે ગણવું પણ પડશે. જો ગણશો અને પ્રેક્ટિસ કરતા રહેશો પેપરની વધારેમાં વધારે તો તમે પરીક્ષાની અંદર એક તો ટાઈમ મેનેજમેન્ટ એટલે કે પેપર ટાઈમ ટુ ટાઈમ પૂરું કરી શકશો, અને બીજું પ્રેક્ટિસ હશે તો તમે ક્યાંય પણ દાખલાની અંદર અટકશો નહીં. તો ખાસ ધ્યાન આપજો, બરાબર મહેનત કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.